નમસ્કાર મિત્રો, પીએમના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેમદાવાદનું આગમન। મહેમદાવાદમાં 22 કરોડના ખર્ચે રવિશંકર મહારાજ ઓડિટોરિયમનું કરવામાં આવ્યું લોકાર્પણ। મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે ઔડાના અધિકારીઓએ પણ જોડાયા હતા। દસકોઈ તાલુકાના 19 ગામોને પીવાના પાણી માટે 4 પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ। ખેડા સાંસદ અને અમદાવાદના સાંસદ હસમુખભાઈ સહિત વટવા અને દસકોઈના ગાંધીનગરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત। રવિશંકર મહારાજના 1960 સંકલ્પોને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં લાખનું કામ કરવા માટે લોકો અચકાતા હતા, આજે કરોડોના કામો સરળતાથી કરી શકાય છે। ભાજપ વિકાસની રાજનીતિ 1960માં રાજ્ય બન્યું અને નરેન્દ્રભાઈ બન્યા ત્યાર પછી જે ગતિ પકડી છે, નાનો નહીં વિશાળ આયોજન દૃષ્ટિકોણ નરેન્દ્રભાઈનો રહ્યો હતો। અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટી જેવો હોલ મહેમદાવાદને મળ્યો છે। મુખ્યમંત્રી 80 વર્ષના વૃદ્ધા સાથે ચાલુ ભાષણમાં કરી ગોઠવણી। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। મોકો તો મળવો જોઈએ, બાકી તો અમે આ સાંભળતા હોય ને આપણે બોલતા રહીએ। સામે વાળાનો કોઈ મોકો તો સાંભળવાનો અમારે બધા આવું કંઈક સાંભળો તો તમને આપણને બધાને પ્રેરણા મળે। આજે 80 વર્ષે તમે જુઓ કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે 9 સંકલ્પો આપ્યા, એ 9 સંકલ્પો એમણે લખ્યા છે અને લખ્યા છે એટલું જ નહીં, પણ એ એમના જીવનમાં એ કરવા માટે તત્પર છે। તો આપણે ન કરી શકીએ? માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે પણ કીધું હતું કે આ સવાલ એના ઉપયોગી છે, દરેક જણ આની અંદર કચ્છ સુધી આપણે પાણી પહોંચાડી શક્યા। એટલે આયોજન કેવું હોય, કેવી રીતનું હોય, વિકાસ કેવી ગતિનો હોય, કેટલા સ્કેલનો હોય, એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે અને ખૂબ સારી રીતે આપણે બધા એની અંદર આગળ વધી રહ્યા છે। અને એ હમણાં 2 દિવસના એક કાર્યક્રમ પદમાં એમણે 9 સંકલ્પો આપ્યા। એ 9 એમાં વધારે કરીએ અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। પાણી, આજે પાણીની વ્યવસ્થા સુંદર થઈ છે, પાણી વાપરો એનો કોઈ વાંધો નથી, પણ પાણીનો બગાડ ન થાય અને વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન આપણે બધાએ કરતા રહેવાની વાત છે। 9 જે આપણા સંકલ્પો છે એમાં 3 તો કીધા, ચોથો સંકલ્પ છે એ વોકલ ફોર લોકલ, લોકલ ફોર વોકલ। આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે, ના આજે તમારા મનમાં તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે, ધારાસભ્યથી માંડીને કોર્પોરેશનમાં જાઓ કે પાલિકામાં જાઓ, તો પાલિકામાં તમે કરોડોના કામોની માંગણી આરામથી કરી શકો છો। એ વિકાસનું મોડેલ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવ્યું છે। ગઈકાલે જુનાગઢ જિલ્લામાં મહિનાઓની રાહ જોયા પછી નવી નગરપાલિકાના સભ્યશ્રી આમંત્રણ આપીને સાહેબે વાત વધાવી અને સાહેબ સ્પેશિયલી મહેમદાવાદમાંથી કરોડોના લોકાર્પણ કરવાના છે। રાજ્ય ફરવું જોઈએ, રાજ્યમાં પણ ઘણી બધી કેટલાય ફરવાલાયક સ્થળો છે જેમાં આપણને કદાચ ખબર હોય ના હોય, પણ એ પહેલા ફરવો જોઈએ। ભારત દેશ પહેલા ફરવો જોઈએ, પછી ફોરેન પણ ફરવાની ના નથી, પણ ફોરેન પહેલા આપણે આપણા દેશમાં ફરવું જોઈએ। પ્રાકૃતિક ખેતી 6થો સંકલ્પ ખૂબ જરૂરી છે। અહીંયા બધા ઘણા બધા ખેતી સાથે જોડાયેલા બધા અહીંયા બેઠા છે। આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી। તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે। કેટલા વર્ષે અત્યારે આપણે સ્વચ્છતાનું બરોબર છે, સ્વચ્છતા આપણે કરવાની જ છે, બધા આટલા કરી શકાય એવું છે ને? આટલામાં બેઠેલા બધા કરી શકે ને? એક પેડ બાકે નામ, 2 તો બોલાયા। ચાલો ભાઈજી, સરસ સરસ। જો આ કેટલી ઉંમર છે?
80 વર્ષે એમણે કેટલું ધ્યાન રાખ્યું એ વિચારો તમે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો, અમને ખૂબ આનંદ થયો કે આજે 80 વર્ષે પણ તમે દેશ માટે કામ કરવાની ભાવના સાથે જીવી રહ્યા છો, એટલે અમારા માટે પણ પ્રેરણારૂપ છો. વાહ વાહ, બરોબર છે. જી સર, આજે જે રીતના લોકાર્પણ થયું, કઈ કઈ વસ્તુઓનું લોકાર્પણ કરવું? મેમદાવાદ વિધાનસભા પૂજ્ય રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે, એમના નામથી આજે મેમદાવાદ શહેરમાં કુલ મળીને 20 કરોડના ખર્ચે ટાઉન હોલ, 105 કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ, એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ખાતમુહૂર્ત થયું. આ સાથે કુલ મળીને 240 કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ, દસકોઈ વિધાનસભા, વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મેમદાવાદ વિધાનસભામાં, મેમદાવાદ શહેરમાં મૃદુને મુક્કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મેમદાવાદ વિધાનસભામાં આપી છે. આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે. આ તબક્કે વિશેષ હનુમાન જયંતિએ દાદાનું આગમન થયું. હનુમાન દાદાનો તો દિવસ છે, પણ દાદા એટલે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આગમન થયું. આગમનથી મેમદાવાદ વિધાનસભા અને શહેરના બધા જ નાગરિકજનોએ એક આનંદની લાગણી અનુભવી. આવનારા સમયમાં પણ અમને માંગણી જે કરી છે મેમદાવાદ શહેર અને તાલુકામાં, એ બધી જ હકારાત્મક એમણે જવાબ આપ્યો છે. તો આજના વિશેષ દિવસે અર્બન ઓથોરિટી એટલે ઓરડા અને વિશેષ ખૂબ ખૂબ આભાર અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માનીએ છીએ કે અમારી મેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને 125 કરોડની ભેટ વિકાસના કામ અમને આપ્યા છે. ખાસ કરીને જે અમદાવાદ સર મેગા સિટી હવે જાહેર થઈ ગયું છે ને અમદાવાદ અને બારેજા જેવા વિસ્તારોને પણ સામેલ કરવાના છે, તે વિશે શું કહેશો? વિશેષ ફરી એકવાર આભાર માનીએ છીએ મુખ્યમંત્રીશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો, કે મેમદાવાદ એ સેટેલાઇટ સિટી તરીકે ડેવલપ આવનારા સમયમાં થશે અને મેમદાવાદ મજબૂતીથી આ કામમાં આગળ વધશે. અને એની શરૂઆત એટલે પૂજ્ય રવિશંકર મહારાજનો હોલ, જેમના નામકરણ થયું છે, એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટીનો જે સંકલ્પ છે પૂરો થશે, પણ એ બધા કાર્યક્રમ પણ હોલમાં થશે.